નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીની અંદર કાવ્ય સમજવાના છીએ, જે એક પ્રકારનું પદ છે. સુરદાસ કે પદ. અહીં હેડિંગમાં જ આપણને ખ્યાલ આવી જાય કે આમના કવિ કોણ હશે, તો કે સુરદાસ. તો સૌપ્રથમ તેમનો જન્મ જોઈએ તો ઈસવીસન 1478 થયું હતું, જ્યારે એમનું નિધન 1573 થયું હતું. સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવી લઈએ અને ત્યારબાદ તેમના જે પદ છે તે સમજીએ. महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिही नामक गांव में हुआ था. कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. इनका जन्मांत होना भी विवादास्पद थे. वल्लभाचार्य इनके गुरु थे. इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाजियों से संबंधित पदों की रचना करते थे. ये कृष्ण के अनन्य भक्त थे. वात्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो, वे और देव की आराधना कैसे कर सकते हैं. आराध्य देव का गुणगान सुर ने किया है. दूसरे पद में भी कृष्ण का मनमोहक वर्णन किया है. बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बालक कृष्ण का मनोरम्य वर्णन किया है. तो अहीं सूरदासजीનો જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે, તે અહીં આપેલા બંને પદમાં રજૂ કરવામાં આવ્યો છે. એમાંથી જે પહેલું પદ છે એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનો દેખાવથી માંડીને બધી વાત કરી છે કે શૃંગાર કેવો છે, અને બીજું પદ છે તો બાળકૃષ્ણ કેવા દેખાય છે, કેવી ભાવનાવાળા છે, કેવા અંગોનું મનોરમ્ય છે, એ બધી જ આપણને આ બંને પદમાં વાત કરેલી છે. તો હવે આપણે જોઈએ તે. मेरा मन अनंत कहा सुख पावे, जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पर आवे. कमल नैन को छोड़ी महात्म और देव को ध्यावे. परम गंगा को छोड़ी पियासो दुर्मति कुब खनावे. जिही मधुकर अबुंज रस चाख्यो, क्यों करिल फल भावे. सूरदास प्रभु कामधेनु तजी छेरी कोन दुहावे. અહીં વાત કરેલી છે કે મેરા મન અનંત કહા સુખ પાવે, એટલે કે સુરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી. जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पर आवे. જેવી રીતે વહાણનું પક્ષી વહાણ પરથી ઉડીને પાછું વહાણ પર આવી જાય છે, એવી રીતે મારું મન અન્ય દેવતાઓને ભટકીને શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે. કમલ નેન કા છાડી મહાત્મ ઓર દેવ કો ધ્યાવે. અહીં વાત કરેલી છે કે કમલ નયન શ્રી કૃષ્ણનો મહિમા છોડીને બીજા કોઈ દેવતાનું ધ્યાન કેવી રીતે ધરી શકાય. પરમ ગંગા કો છાડી પિયાસો દુર્મતિ કૂપ ખનાવે, એટલે કે કોઈ તરસ્યો માણસ પવિત્ર ગંગાજળને તજીને પોતાની તરસ छिपाવવા માટે કૂવો ખોદાવે તો તે મૂર્ખ જ કહેવાય ને. આગળ વધીએ તો જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો, ક્યો કરેલ ફળ પાવે. અહીં વાત કહી છે કે જે ભમરાએ કમળના રસનો સ્વાદ ચાખી લીધો હોય એને કેળીનો સ્વાદ કેવી રીતે ગમે. सूरदास प्रभु कामधेनु तजी छेरी कोन दुहावे. सूरदासजी કહે છે કે મારા પ્રભુ તો કામધેનુ જેવા છે, એમને છોડીને બકરીને કોણ દોહે. અહીં સુંદર મજાની રચના કરેલી છે. હવે આપણે એની અંદર આવતા થોડાક અઘરા શબ્દો જોઈ લઈએ. તો અનત એટલે કે અન્યત્ર,
कमल नयन એટલે કે कमल के समान नेत्र वाले श्री कृष्ण। महात्म એટલે કે महिमा, परम, श्रेष्ठ। छांडी એટલે કે छोड़कर, पियासो એટલે કે प्यासा, दुर्मति तो मूर्ख, कूप એટલે કે कुआ, खनावे मीन्स के खुदवाए, मधुकर એટલે કે ભવડા, अंबुश कमल, चाख्यो चख लिया हो, करे एक कटीला पौधा, कामधेनु, देवलोक की गाय जो सब इच्छाएं पूरी करती है। અને લાસ્ટમાં છેરી એટલે કે બકરી। તો આ પહેલું પદ આપણે જોયું। હવે આપણે બીજું પદ જોઈએ। शोभित कर नवनीत लिए, घुटुरीन चलन रेणु तन मंडित, मुख दधे लेप किए, चारों कपुल लोल लचन गोरोचन तिलक दिए, लट लटकनी मनुमत मधुपगन माधक मधुक पिए, कठुला कंठ वज्र केहरी नख राजत रुचिर हिए, धन्य सुर एको पल ही सुख का सतकल्प जिए। હવે અહીં બીજા પદની અંદર આપણે જોઈએ તો શોભિત કર નવનીત લીએ, હાથમાં માખણવાળા બાલકૃષ્ણ અત્યંત સુંદર લાગે છે। ઘૂંટણીન ચલંત રેણુ તન મંડિત, મુખ દધી લેપ કીએ, ઘૂંટણીએ ચાલી રહ્યા છે, એમના શરીર ઉપર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ લાગેલું છે। ચારું કપૂલ લોલ લોચન ગોરોચન તિલક દિએ, અહીં વાત કરે છે કે તેમના ગાલ સુંદર અને નેત્રો ચંચળ છે, તેમના માથા પર ગોરોચનનું તિલક લાગેલું છે, તેમના મસ્તકની બંને બાજુએ વાળની લટો ઝૂલી રહી છે। લટ લટકની મનુમત મધુપગન માદક મધુહી પીએ, એનો મતલબ છે કે અહીં કીધું એમ મેં જે રીતે કે તેમના મસ્તકની બંને બાજુએ વાળની લટો ઝૂલી રહી છે, તેઓ મસ્ત મધ પીને મસ્ત થયેલા ભમરા સમાન દેખાય છે। કઠુલા કંઠ વજ્ર કેહરી નખ રાજત રુચિ રહીએ, અહીં કહેવા માંગે છે કે ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, વાઘનખ અને બજરભટ્ટની માળા હૃદય પર શોભી રહી છે। ધન્ય સુર એકો પલ એહી સુખ કા સતકલ્પ છીએ। સુરદાસજી કહે છે કે બાલકૃષ્ણની આ છબી જોવાનું સુખ પળભર માટે પણ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય, પછી 100 કલ્પ સુધી જીવવાનો કંઈ અર્થ નથી। અહીં આ પદની આ સમજૂતી હતી। હવે આપણે તેમના શબ્દાર્થ એટલે કે અઘરા શબ્દો જોઈ લઈએ। કર એટલે કે હાથ, નવનીત એટલે કે મક્ખન, રેણુ એટલે કે ધૂલ, મંડિત એટલે કે સુશોભિત, દધી એટલે દહીં, ચારુ સુંદર, કપોલ એટલે કે ગાલ, લોલ એટલે ચંચલ, લોચન એટલે કે नेत्र अथवा आँख, गोरोचन मस्तक पर तिलक करने का पीला द्रव्य, लट એટલે કે सिर के बालों का गुच्छा, मनु એટલે કે मानो, मत मस्त, मधुप तो भौरा, कठुला तो चांदी की चौकियाँ, बगनखा और बजरबटू की माला, केहरी नख એટલે કે સિંહ के नाखून, राजत એટલે કે सुशोभित, रुचि सुंदर, इही એટલે કે यह, का એટલે કે क्या, सत तो सत अथवा 100, कल्प 4,32,00,000 वर्ष की अवधि। तो અહીં આજે આપણે બે પદ વિશે માહિતી મેળવી છે। ફરી વખત પહેલું પદ કહું છું કે સુરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી। જેવી રીતે વહાણ પરનું પક્ષી વહાણ પરથી ઉડીને પાછું વહાણ પર આવી જાય છે, એવી રીતે મારું મન અન્ય દેવતાઓમાં ભટકીને ફરી શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે। કમલ નયન શ્રી કૃષ્ણનો મહિમા છોડીને બીજા કોઈ દેવતાનું ધ્યાન કેવી રીતે ધરી શકાય? કોઈ તરસ્યો માણસ
પવિત્ર ગંગાજળને તજીને પોતાની તરસ छिपाવવા માટે કૂવો ખોદાવે તો તે મૂર્ખ જ કહેવાય. જે ભમરાને કમળના રસનો સ્વાદ ચાખી લીધો હોય એને કેડીનો સ્વાદ કેવી રીતે ગમે? સુરદાસજી કહે છે કે મારા પ્રભુ તો કામધેનુ જેવા છે, એમને છોડીને બકરીને કોણ દોહે? આ હતું પેલું પદ. બીજું પદની અંદર આપણે જોઈએ કે જેમાં કૃષ્ણના નાનપણમાં એટલે કે બાલકૃષ્ણની વાત કરેલી છે. હાથમાં માખણવાળા બાલકૃષ્ણ અત્યંત સુંદર લાગે છે. ઘૂંટણીએ ચાલી રહ્યા છે. એમના શરીર ઉપર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ લાગેલું છે. તેમના ગાલ સુંદર અને નેત્રો ચંચળ છે. તેમના માથા પર ગોરોચનનું તિલક લાગેલું છે. તેમના મસ્તકની બંને બાજુએ વાળની લટો ઝૂલી રહી છે. તેઓ મસ્ત મધ પીને મસ્ત થયેલા ભમરા સમાન દેખાય છે. ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, વાઘનટ અને બજરબટની માળા હૃદય પર શોભી રહી છે. સુરદાસજી કહે છે કે બાલકૃષ્ણની આ છબી જોવાનું સુખ પળભળ માટે પણ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. પછી સૌકલ્પ સુધી જીવવાનો કંઈ અર્થ નથી. તો આજે આપણે પદ્ય 7 સુરદાસ કે પદ સમજ્યા કે જેની અંદર સુરદાસજી આપણને કૃષ્ણ ભગવાનના વર્ણન કરેલું છે, તેમનું બાલરૂપ કેવું હોય છે અને તેમની લાગણી જે છે તે પણ અમે વ્યક્ત કરેલી છે. તો અહીં આપણો હિન્દીનો લેક્ચર આજે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.